નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગલા સ્વાધ્યાય પોથીનો પાઠ 15મો. આ પાઠનું નામ છે લોકશાહીમાં સમાનતા. આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 15. આ પાઠનું નામ છે લોકશાહીમાં સમાનતા. પહેલો પ્રશ્ન, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ભારતનું. ત્રીજો પ્રશ્ન, સૌ નાગરિકોને સમાન તક કોણ આપી શકે? ભારતના બંધારણે. ચોથો પ્રશ્ન, દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે? ભારતના બંધારણે. પાંચમો પ્રશ્ન, લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? મતાધિકારનો. છઠ્ઠો પ્રશ્ન, આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? 18 વર્ષે. આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે? ચૂંટણી પંચ. આઠમો પ્રશ્ન, કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે? 6 થી 14 વર્ષ. નવમો પ્રશ્ન, કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય? 14 વર્ષ. 10મો પ્રશ્ન, કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે? 14 વર્ષ. 11મો પ્રશ્ન, લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે? સમાનતાને. 12મો પ્રશ્ન, સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે? સમરસતા પર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી, ભારત લોકશાહી દેશ છે. બીજી ખાલી જગ્યામાં આવશે ભારત. ત્રીજામાં બંધારણ. ચોથામાં સૌથી મોટું લેખિત બંધારણ. પાંચમામાં લોકશાહી. છઠ્ઠામાં ગ્રામ પંચાયત. સાતમાં સંસદ. આઠમાં 18 વર્ષ. 9માં બાળમજૂરી. 14માં 14 વર્ષ. 10માં 14 વર્ષ. 11માં 14 વર્ષ અને 12મી ખાલી જગ્યામાં સ્વચ્છતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય, ભારત એક સામ્યવાદી દેશ છે. ખોટું. બીજું વાક્ય સાચું. ત્રીજું વાક્ય સાચું. ચોથું વાક્ય ખોટું. પાંચમું અને છઠ્ઠું વાક્ય સાચું. સાતમું વાક્ય ખોટું. આઠમું વાક્ય સાચું. નવમું વાક્ય ખોટું. 10મું વાક્ય સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. તો તેમાં પહેલું, ભારત ભિન્નતા ધરાવતો દેશ. બંધારણ, સૌને સમાન તક. મતાધિકાર, 18 વર્ષથી મોટી ઉંમર અને બાળકનો શિક્ષણનો મૂળભૂત અધિકાર. 6 થી 14 વર્ષની ઉંમર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, બંધારણની રચના શા માટે કરવામાં આવી છે? ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે. તેથી દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, સમાનતા એટલે શું? સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન તેમજ સૌને સમાન તક. ત્રીજો પ્રશ્ન, લોકશાહીની વ્યાખ્યા આપો. લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. ચોથો પ્રશ્ન, મતાધિકાર કોને મળે છે? 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. પાંચમો પ્રશ્ન, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે.
તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધાઓ ઊભી કરે છે. છઠ્ઠો પ્રશ્ન, બાળમજૂરી શાનો ભંગ ગણાય છે? બાળમજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ભંગ ગણાય છે. સાતમો પ્રશ્ન, ભારતના બધા બાળકોને કયો અધિકાર મળેલો છે? ભારતના બધા બાળકોને 6 થી 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. આઠમો પ્રશ્ન, કેટલી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે? 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે. નવમો પ્રશ્ન, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. 10મો પ્રશ્ન, પુરુષો અને મહિલાને કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે? એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મહેનતાણું ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, લોકશાહી કોને કહેવાય? લિંકનના મત અનુસાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી વ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. બીજો પ્રશ્ન, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળ્યો છે? આપણને જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીની આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિની સમાનતા, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા આપવામાં આવી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ એ જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ લખવાની છે લોકશાહીમાં સમાનતા. ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા કે રંગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સૌને સમાન ગણી સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. ત્યાર પછી બીજી ટૂંકનોંધ લખવાની છે મતાધિકારમાં સમાનતા. ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે તેથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભીક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે.
મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે. ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ લખવાની છે, બાળમજૂરી અને બાળ અધિકાર. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશના દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં. બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 15 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 16 ની અંદર. ત્યાં સુધી આવજો.